હું ગીતા શાહ તમારી સમક્ષ લાગણી વિશે થોડું કહીશ. લાગણી એક એવો અહેસાસ છે જે સંબંધને જોડી રાખવાનું કામ કરે છે. દરેક વ્યક્તિમાં ઓછે વત્તે અંશે લાગણી તો હોય જ છે. મનથી મક્કમ અને હોશિયાર વ્યક્તિ દિમાગનો ઉપયોગ કરીને સંબંધ નિભાવે છે, જ્યારે લાગણીશીલ વ્યક્તિ દરેક સાથે દિલથી જોડાયેલી હોય છે ને દિલથી સંબંધ નિભાવે છે. ધન દોલત, જમીન જાયદાદ આ બધું ક્ષણભંગુર છે. આજે છે અને કાલે નથી. પણ જો પરસ્પર પ્રેમ અને લાગણી હશે તો ગમે તેવો કપરો સમય પણ વીતી જાય છે. સંબંધ કોઈ પણ હોય, જો એ સાચી અને નિસ્વાર્થ લાગણી હશે તો એ સંબંધને ક્યારે પણ કાટ લાગતો નથી. કોણ કહે છે કે માણસ માટીનો બનેલો છે? મારા મતે તો માણસ લાગણીઓનો બનેલો છે. આ લાગણીઓ ખૂબ જ અદ્ભુત છે અને લાગણીઓને વ્યક્ત કરવી એ પણ એક કળા છે. ખુશી, હાસ્ય, એકલતા, ભય, પ્રેમ આ બધી લાગણીઓથી જ માણસ બનેલો છે. ઘણા લોકો આ લાગણીઓ પર કાબૂ રાખી શકે છે, અથવા તો એમ કહી શકાય કે મજબૂત મનના હોય છે જે આ લાગણીઓ કે આવેશને કાબૂમાં રાખી શકે છે. અને ઘણા લોકો ખૂબ કોમળ હૃદયના હોય છે. એ લોકો લાગણી કે આવેશ પર કાબૂ રાખી શકતા નથી. તમને જો આ લાગણી વિશેની મારી માહિતી ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.